हेलो विद्यार्थी मित्रों, फरीवार आप सबનું हार्दिक स्वागत है। मित्रों, आज है 14 मार्च અને તમને ખબર જ હશે કે આજે હતું ગુજરાતી વિષયનું ધોરણ 10નું બોર્ડનું પેપર, જેનું આજે હું તમને પરફેક્ટ પેપર સોલ્યુશન આપવાનો છું। પેપર ધાર્યા કરતાં મિત્રો થોડુંક અઘરું બન્યું છે, પણ જેને સાચા અર્થમાં તૈયારી કરી હશે, સમજીને તૈયારી કરી હશે ને, એના માટે આ પેપર ઘણું બધું મજાનું રહ્યું હશે। આપણે વન બાય વન એક પછી એક પ્રશ્નો બધા જોતા જઈએ। આપણે વિભાગ એ થી વિભાગ ડી સુધીના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ પેપરની અંદર આપવાનું છે। તો ચોક્કસ મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો અને અન્ય લોકોને શેર કરજો। સાથે સાથે વિડીયોને લાઇક કરજો અને આવા વિડીયો મેળવતા રહેવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે। સૌથી પહેલાં આપણે વિભાગ એ તરફ જોઈએ તો ગદ્ય વિભાગના જોડકા પૂછાયા છે, એમાં કોણ વાક્ય બોલે છે ને એ જોવાનું છે આપણે। તો દુકાનદાર શબ્દ છે, તો દુકાનદારનું વાક્ય છે કે અમારી છત્રી ખૂબ ટકાઉ છે। તો દુકાનદાર કહે છે કે અમારી છત્રી ખૂબ ટકાઉ છે। જીવલો, એમાં જીવલો જે બોલે છે એ વાક્ય આપણે એક પછી એક જોતા જઈએ। નમસ્તે યંગ મેન, આ વાક્ય છે ને એ વિરાટ બાપુ બોલે છે। કાલ હવારે રૂપિયા દઈ જાહું, તો આ વાક્ય છે એ દેવજી બોલે છે। અમારી છત્રી, એમ જે આગળ આપણે વાત કરી દીધી કે દુકાનદાર બોલે છે। મને વિનુકાકા જરાય ગમતા નથી, આ વાક્ય છે એનું પાત્ર અહીંયા સામે મળતું નથી, એટલે હાવકારના પોયરાને આપદા ની પડવી જોઈએ, તો આ વાક્ય છે એ જીવલો બોલે છે। આ જવાબ આવશે, એટલે પહેલાની સામે ક, બીજાની જીવલાની સામે આવશે ઈ, દેવજીની સામે આવશે બ અને વિરાટની સામે આવશે અ। આવી રીતે આના જવાબ બનતા હોય છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો એક વાક્યવાળા પ્રશ્નો, થોડાક ટ્વિસ્ટેડ પ્રશ્નો હતા। હિમાલય પ્રવાસ દરમિયાન જવાહરલાલ નહેરુને કેવો અનુભવ થયો, તો એમાં આવશે સાહસિક અનુભવ થયો। નરેને કઈ તાલીમ મેળવી હતી, તો નરેને વનાધિકારીની તાલીમ મેળવી હતી। પછી શ્રીમદ રાજચંદ્ર દેહ અને આત્માને કેવી રીતે સમજાવ્યા, તો પેલું જે છાસ અને ઘીના ઉદાહરણથી એમણે સમજાવ્યા, અહીંયા લખવાનું છે। ઝૂંપડામાં રહેલી માણકીની કરુણતા ટૂંકમાં જણાવો। જીવલાના પુત્ર ગોવિંદનો બાહ્ય દેખાવ કેવો હતો, અને ઘોડીની સ્વામીભક્તિ લોકકથા આધારે વર્ષા ઋતુનું વર્ણન કરો। જીવલાવાળો જે પ્રશ્ન છે એ થોડોક સહેલો છે, એટલે એ વધારે લખ્યું હશે મિત્રોએ। પછી 10-12 વાક્યવાળા જે મોટા પ્રશ્નો છે, હૃદય રોગના હુમલા બાબતે ગુણવંત શાહના વિચારો વર્ણવો। આપણે આઈએમપીમાં પ્રશ્નો આપ્યા હતા, એ જ પ્રશ્નો આમાં પૂછાયા છે। શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકોને આનંદ આપવાનો છે, આ વિધાનને રેસનો ઘોડો પાઠના આધારે સમજાવો। ભૂખથી ભૂંડી ભીખ, પાઠના આધારે કાળુની મનોવ્યથા આલેખો, આ પ્રશ્ન છે। ત્યાર પછી મિત્રો વિભાગ બી તરફ આપણે આગળ વધીએ તો વિભાગ બીમાં આપણે કૃતિ અને કર્તાના જોડકા જોડવાના છે। તો એક બપોરેની સામે આવશે અંગતમાંથી લીધેલું છે। વતનથી વિદાય થયા, આગળ વધીએ આપણે તો ચાંદલિયો કાવ્ય લોકગીતમાં કયા સંબંધનું, તો એમાં આવશે પારિવારિક સંબંધનું ચિત્ર નિરૂપાયું છે। એક બપોરે કાવ્યમાં બપોર એ શેનું પ્રતીક છે, ખૂબ જ અઘરો અને ટ્વિસ્ટેડ પ્રશ્ન છે આ। તો એક બપોરે કાવ્યમાં બપોર એ જીવનના મધ્યાહનનું પ્રતીક છે। માધવને દીઠો છે ક્યાંય, શિકારીને કાવ્યમાં કવિ પક્ષીને પામવા, ટૂંકમાં સહેલા પ્રશ્નો છે। 3-4 વાક્યવાળા સવિસ્તારવાળા જે આપણે કીધા હતા એ જ પ્રશ્નો છે। દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો, હું એવું ગુજરાતી, કાવ્યના આધારે ગુજરાતીનો મહિમા। પછી મુક્તક એટલે શું, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, માં રઈશ મણિયાર શું કહેવા માંગે છે, સહેલો પ્રશ્ન છે। ત્યાર પછી વિભાગ સી તરફ આપણે જઈએ તો એમાં શારીરિક, એમાં જે પહેલો જ છે ને એ જ સાચો છે। ત્યાર પછી આપણે જઈએ તો સ્ફૂર્તિ, એમાં જે ત્રીજો છે એ સાચો છે। સમાચાર, સમ પ્લસ આચાર બરાબર સમાચાર। પ્રેમ શૌર્ય એ દ્વંદ્વ સમાસ છે। કર્તરી કર્મણીમાં કર્તરી વાક્યની સામે મામાએ મનનો ભાર હળવો કર્યો, ટૂંકમાં પહેલાંની સામે બ આવશે અને બીજાની સામે અ આવશે કે ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું। પછી રાજાની ખ્યાતિ તેના કરને યોગ્ય હોય છે, આમાં કર શબ્દ છે એના બે અર્થ નીકળે એટલે શ્લેષ અલંકાર બનશે, તો એમાં શ્લેષ અલંકાર છે એ જવાબ સાચો છે। કર એટલે હાથ પણ થાય અને કર એટલે કરવેરોટ, ઇન્કમ ટેક્સ આપણે જેને ટેક્સ કહીએ છીએ એ પણ બે અર્થના નીકળે છે। તો પછી ભજન શબ્દમાં કયો પ્રત્યય છે, તો એમાં આવશે પર પ્રત્યય। નીચેના શબ્દમાંથી સમાનાર્થી શબ્દ, નૈસર્ગિકનું સમાનાર્થી થાય કુદરતી, વેરાનનું સમાનાર્થી થાય ઉજ્જડ। તૃષ્ણા એમાં આવશે ભાવવાચક સંજ્ઞા। રૂઢિ પ્રયોગમાં તુરિયાનો તાર જાગી ઉઠવો, તો એનો અર્થ થાય કે આંતરિક શક્તિનો ઉદય થવો। કહેવત આપણે બતાવવાની છે કે નહીં ઘરના કે નહીં ઘાટના, એનો અર્થ થાય નહીં આ બાજુના કે નહીં તે બાજુના, નહીં આ બાજુના કે નહીં પેલી બાજુના। રસ્તાનો જાણકાર એને કહેવાય ભોમિયો।
પછી ધરા, ધરાનું વિરુદ્ધાર્થી થાય ગગન અથવા તો આકાશ પણ ચાલે. પછી કેશ અને કેસ, તો આ પહેલું જે કેશ છે એનો અર્થ થાય છે વાળ અને બીજો કેશ છે એનો અર્થ થાય છે મુકદ્દમો. ત્યાર પછી તળપદા શબ્દનું શિષ્ટ સ્વરૂપ આપદા, આપદાનું અર્થ થાય મુશ્કેલી. બાપુ શાહુકારીનો ધંધો કરતા, એમાં શાહુકારીનો શબ્દ છે એ સંબંધક વિશેષણ બનશે, સંબંધક વિશેષણ છે શાહુકારીનો. દીકરી એકાએક રડવા લાગી, તો એમાં ક્રિયા વિશેષણ એકાએક બનશે અને પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો રીતિવાચક ક્રિયા વિશેષણ બનશે. કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો, તો ક પ્લસ ટ પ્લસ ક પ્લસ અ, ટ પ્લસ આ અને છેલ્લો ક પ્લસ શ પ્લસ અ કરવો જરૂરી છે, કારણ કે ક્ષ છે એ જોડિયો અક્ષર છે એટલે છેલ્લે ક પ્લસ શ પ્લસ અ એવું લખવું પડે. હવે નીચે વાક્યને આપણે પ્રેરક બનાવવાનું છે. દિશા ચા બનાવે છે, તો બનાવે છે ને ત્યાં તમારે બનાવડાવે છે એટલું કરવાનું હતું. દિશા ચા બનાવડાવે છે એની જગ્યાએ કદાચ તમે એવું કરો કે મમ્મી દિશા પાસે ચા બનાવડાવે છે તો પણ ચાલે. હવે છંદનું સૂત્ર અહીંયા આપેલું છે ને ઓળખવાનું છે તમને. ટેક્સ્ટબુકમાંથી બેઠે બેઠું આ ઉપાડેલું છે. તો તમને પાંચમે લઘુતા તોડો, ગુરુ છઠ્ઠો લખ્યો, બીજે ચોથે બોલો, શ્લોકમાં લઘુ સાતમો. તો આ અનુષ્ટુપ છંદનું સૂત્ર છે. મંદાક્રાંતા અક્ષર અને બંધારણ જણાવો, તો મંદાક્રાંતામાં 17 અક્ષર હોય, મભન તત ગા ગા અને 4 અને 10 અક્ષર એમાં યતિ આવે છે એવું બંધારણ તમારું લખેલું હોવું જોઈએ. ગણસૂત્ર એનું છે મભન તત ગા ગા. ત્યાર પછી વિભાગ ડીમાં આપણે જઈએ તો આજ કરશું, કાલ કરશું, લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. ઘણો જ સહેલો વિચાર વિસ્તાર પૂછ્યો છે. બીજો થોડોક અઘરો છે પણ પહેલો વધારે સહેલો છે, એટલે આશા રાખું છું કે બધાએ એમાં સમયનું મહત્ત્વ છે કે માણસે જીવનમાં હંમેશા સમયસર કામ કરવું જોઈએ. કાલે કરશું ને પછી કરી લેશું ને કાલ ઉપર ક્યારેય કામ છોડવું ન જોઈએ. પછી અહેવાલ તમને પૂછવામાં આવ્યો છે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન. અંદાજે થોડોક સહેલો અહેવાલ છે આ. આમ થોડોક જેને ફોર્મેટ આવડતું હોય એને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનનો અહેવાલ આપણે લખવાનો છે કે આપણી શાળાની કે કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન બનાવ્યું હોય આપણી સંસ્થામાં, ગામમાં, તો એનો આપણે અહેવાલ લખવાનો છે. ત્યાર પછી રવિશંકર મહારાજનો એક સંક્ષેપીકરણ પૂછાયું છે. ધોરણ 10ની જે ગુજરાતી મીડિયમની ઇંગ્લિશ મીડિયમની જે બુક છે એની અંદરથી બેઠો બેઠો આ પેરેગ્રાફ ઉપાડેલો છે. એકંદરે સરળ પેરેગ્રાફ છે. પછી આપણે જે આઈએમપી નિબંધ આપેલા હતા એમાંથી મોબાઈલના લાભાલાભ જે આપણે આપેલો હતો એ જ નિબંધ અહીંયા પૂછાયેલો છે. એ ઉપરાંત ગામડું બોલે છે અને એક બાળ એક ઝાડ એવો નિબંધ પૂછાયેલો છે. જે તમે મુદ્દા વાંચો તો તમારે વધારે વિસ્તૃત રીતે તમે આમાં ઘણું બધું લખી શકો. અને જો તમે મુદ્દાસર નિબંધ લખ્યો હશે તો સરળતાથી તમે સારા એવા જવાબો અને સારા એવા ગુણ પણ લઈ શકશો. તો આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને પસંદ પડ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.